અમદાવાદ એરપોર્ટ પર વધુ એકવાર સોનાની દાણચોરીનો પર્દાફાશ થયો છે, જેમાં આગલા દિવસે એક મુસાફર પાસેથી 108 ગ્રામ સોનું ઝડપાયું હતું। ત્યારે જેદ્દાથી અમદાવાદ આવેલી 4 મહિલાઓ પાસેથી રૂપિયા 1.52 કરોડની કિંમતનું 945 ગ્રામ સોનું ઝડપી લેવામાં આવ્યું છે। અમદાવાદ કસ્ટમની ટીમે ચેકિંગ દરમિયાન ચારેય મહિલાઓ પાસેથી દાણચોરીનું સોનું ઝડપી લીધું છે। ત્યારે પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ઝડપાયેલી ચારેય મહિલાઓને એક ટ્રાવેલ એજન્ટ દ્વારા સોનું સોંપવામાં આવ્યું હતું, જેને લઈને કસ્ટમ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ટેનિસ કોચે સાયન્સ સિટી રોડ પર આવેલા તેના સ્ટુડન્ટના મકાનમાંથી 12.20 લાખના દાગીનાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે। વેદિક નામનો ટેનિસ કોચ મકાન માલિકના દીકરાને ટેનિસ શીખવાડવા આવતો હતો, ત્યારે મોકો મળતા તેણે દાગીનાની ચોરી કરી મિત્ર મારફતે શિવરંજનીના જ્વેલર્સને 10 લાખમાં વેચી દીધા હતા। ત્યારે આ અંગે ફરિયાદ થતાં સોલા પોલીસ દ્વારા ચોરીના દાગીના બીજી જ્વેલર્સમાંથી રિકવર કરવામાં આવશે, તેમજ જો ચોરીના દાગીના કોઈ આધાર પુરાવા વિના ખરીદ્યા હશે તો જ્વેલર્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે। 48 લાખના ડ્રગ્સ કેસ મામલે વડોદરા એસઓજીના એએસઆઈ લક્ષ્મીકાંત દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમજ કોર્ટ દ્વારા તેમના 4 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે। વડોદરા રેલવે સ્ટેશન પરથી ઝડપાયેલા 48 લાખના હેરોઇન કેસમાં તેમની સંડોવણી બહાર આવતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તેમની ધરપકડ કરી હતી। ત્યારે હવે રિમાન્ડ દરમિયાન તેઓ કેટલા સમયથી આરોપી પેડલરના સંપર્કમાં હતા, ક્યાંથી હેરોઇનનો જથ્થો મંગાવવામાં આવતો હતો અને તેમની અન્ય કોઈ ડ્રગ પેડલર સાથે સંડોવણી છે કે કેમ, તેમજ તેમની મિલકત અંગે પણ તપાસ કરવામાં આવશે।